સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીએ બપોર અને ત્યારબાદ 26 તારીખે સવારે લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે. આગને કાબૂમાં મેળવ્યા બાદ હવે આગનું કારણ જાણવા FSLએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આગ કાબૂમાં આવ્યા બાદ શુક્રવારે જ વેપારીઓએ પોતાની દુકાનોની સ્થિતિ જોવા માટે માર્કેટમાં અંદર જવાનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ તંત્રએ મંજૂરી આપી ન હતી. આજે સવારે તંત્ર દ્વારા બે વેપારીઓને સેફટી સાથે માર્કેટમાં નિરીક્ષણ કરવા જવા દેવામાં આવ્યા હતા. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે SVNTની ટીમ પણ માર્કેટ પર પહોંચી છે, જે 15 દિવસમાં રિપોર્ટ આપશે. રમઝાન મહિનો ચાલુ થઈ રહ્યો હોય ને મોટાભાગના વેપારીઓએ સ્ટોક ફૂલ કરી રાખ્યો હતો, જેના કારણે નુકસાન વધ્યું છે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભયંકર આગ વેપારીઓને થયેલ વ્યાપક નુકસાન અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે આ અકસ્માત આગને નેશનલ ડિઝાસ્ટર કુળમાંથી વેપારીઓને મદદ કરવી જોઈએ. જ્યારે તેમણે કહ્યું કે વડાપ્રધાન સુરતની મુલાકાતે આવવાના છે, ત્યારે તેમણે વેપારીઓ સાથે મુલાકાત કરી સાંત્વના આપવી જોઈએ. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ એટલે કે કપડાની દુકાનો આવેલી હોય એવી માર્કેટમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં એક ભયંકર આગ લાગવાના કારણે લગભગ સંપૂર્ણપણે બિલ્ડિંગ એમાં ભસ્મીભૂત થયું છે. 900 જેટલા વેપારીઓ એક અંદાજ મુજબ આ માર્કેટિંગ યાર્ડમાં દુકાનો ધરાવતા હતા. લગભગ તમામ વેપારીઓનો તમામ માલ બળીને ખાખ થઈ ગયો છે. એક તરફ ટેક્સટાઇલ માર્કેટમાં મંદીનો માહોલ હોવાના કારણે વેપારીઓના પોતાના પાસે સ્ટોક ઘણો ભરેલો પડેલો હતો, અને એવા સમયે આ આગથી કરોડો રૂપિયાનું નુકસાન એ થયું છે. ત્યારે સરકારને વિનંતી છે કે આ નાના નાના વેપારીઓ છે, બધા પાસે વીમો નહીં હોય અથવા પૂરતો વીમો નહીં હોય, તો સરકાર આ સમયે એ વેપારીઓને કે જેનું સંપૂર્ણ બરબાદ થઈ ગયું છે એવા વેપારીઓને પડખે ઊભી રહે. આપણા કાયદાઓમાં જૂની પરંપરાઓમાં જોગવાઈઓ છે કે આવી જ્યારે આકસ્મિક નુકસાની ગુજરાતીઓને થતી હોય છે ત્યારે ઉદાર હાથે આપણે એને સહાય આપતા હોઈએ છીએ. સૌથી વધારે દર્દનાક બાબત એ છે કે શરૂઆતમાં આગ લાગી 1:30 વાગ્યાના સમયે, સાંજ સુધી ફાયર બ્રિગેડની મહેનત થઈ અને આગ કાબૂમાં આવી ગઈ છે એવું માની લેવામાં આવ્યું. ધુમાડો થોડો નીકળતો હતો. વેપારીઓ સાથે મારી વાત થઈ. ખરા અર્થમાં પૂરી કાળજી લીધી હોત તો આટલી મુશ્કેલી જ ન થઈ હોત, પરંતુ આગ હવે કાબૂમાં આવી ગઈ છે એમ કરીને જતા રહ્યા, નિષ્કાળજી રાખી, અને પરિણામે જે ધૂંધવાયેલી આગ હતી એ ફરી પ્રબળ જ્વાળાઓમાં ફાટી નીકળી, અને પરિણામે આ એક ગુનાહિત બેદરકારીના કારણે આ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. માનનીય વડાપ્રધાનશ્રી પણ મેં જાણ્યું છે કે કંઈ રોડ શો ને આતે કરવા માટે સુરત પધારી રહ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીને પણ વિનંતી કરીશ કે આપ આપના કાર્યક્રમમાંથી આ માર્કેટ જે બળીને ખાખ થઈ છે ત્યાં થોડો સમય માટે મુલાકાત કરજો. આ વેપારીઓ સુરતના છે એમના સાથે વાર્તાલાપ કરજો, અને નેશનલ ડિઝાસ્ટર જે રિલીફ ફંડ છે એમાંથી પણ આ વેપારીઓને રાહત મળે એ માટેની વ્યવસ્થા પ્રધાનમંત્રી શ્રી કરે એવી પણ હૃદયપૂર્વક વિનંતી કરું છું.